હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું કાજુ ગાંઠિયાનું શાક. આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે ઢાબા જેવું કાજુ ગાંઠિયાનું શાક. આ શાક બનાવવું એટલું સહેલું છે કે ફક્ત 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો એકદમ નવી રીતે ચાલો શરૂ કરીએ. તો શાક બનાવવા માટે મેં અહીંયા 1 કપ કાજુ લીધા છે, 1 કપ ભાવનગરી ગાંઠિયા લીધા છે, 3 થી 4 ટામેટાની ગ્રેવી બનાવી લીધી છે અને આદુ મરચાં ક્રશ કરીને લીધા છે. હવે એક હેવી બોટમવાળા પેનમાં 2 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં આપણા અડધા કાજુ એડ કરી લઈશું અને થોડા કાજુ ઉપરથી નાખવા માટે આપણે રાખી મૂકીશું. કાજુને ગેસની ધીમી ફ્લેમ પર આ રીતે હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. અને હવે આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું. હવે તે જ ઘીમાં આપણે 3 થી 4 ચમચી તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું. જીરું તતડી જાય એટલે આપણે તેમાં આદુ મરચાં એડ કરીશું અને બધું બરાબર સાતળી લઈશું. આદુ મરચાં સતળાઈ જાય એટલે આપણે તેમાં શાકના મસાલા એડ કરી લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું એડ કરીશું. આ બધા મસાલાને 1 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું અને ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ગેસની ફાસ્ટ ફ્લેમ રાખવાની છે. આપણે બધું બરાબર કૂક થવા દઈશું. ગ્રેવીની ફરતી ધારે તેલ આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે. ગેસની ફાસ્ટ ફ્લેમ પર 1 મિનિટ માટે આપણે તેને આ રીતે ચલાવતા રહીશું અને પછી આપણે તેને ગેસની ધીમી ફ્લેમ પર ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી આપણી ગ્રેવી એકદમ સરસ કૂક થઈ જાય. તો હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને હવે આપણી ગ્રેવી પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે. અહીંયા આપણી ગ્રેવી આપણે ઢાબા સ્ટાઇલ બનાવવાની છે એટલા માટે આપણે ટામેટાનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે. તો આપણે જોઈએ છીએ કે હવે ટામેટાનું બધું જ પાણી બળી ગયું છે અને એકદમ સરસ કૂક થઈ ગઈ છે. જો તમારે દહીં એડ કરવું હોય તો અહીંયા આપણે 2 ચમચી દહીં એડ કરી લેવાનું અને એકદમ સરસ એને મિક્સ કરી લેવાનું છે. મેં અહીંયા દહીં એડ કર્યું નથી. હવે આપણે તેમાં 1 કપ ગરમ પાણી એડ કરીશું. અહીંયા આપણે પાણી થોડું વધારે એડ કરવાનું છે. પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું. કાજુને આપણે અત્યારે એડ કરી લઈશું તો ગ્રેવીનો જે ટેસ્ટ છે, શાકના મસાલાનો જે ટેસ્ટ છે તે બધો કાજુમાં આવી જશે અને આપણા કાજુ પણ ગ્રેવી સાથે એકદમ સોફ્ટ શેકાઈ જશે. તો હવે આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. આપણે જોઈએ છીએ કે આપણા કાજુ પણ ગ્રેવી સાથે એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાકમાં આપણે જ્યારે શાકને સર્વ કરવું હોય ત્યારે તેમાં ગાંઠિયા એડ કરીશું. તો મેં અહીંયા ગાંઠિયા એડ કરી દીધા છે. તો અહીંયા મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે. તમે તમારા ઘરે જે ગાંઠિયા હોય તે લઈ શકો છો. હવે બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે જોઈએ છીએ કે ગાંઠિયા અને કાજુ ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. આપણું શાક કૂક થઈ જવા આવ્યું છે. આ શાકને આપણે વધારે કૂક નથી કરવાનું, કેમ કે જો આપણે વધારે ટાઈમ કૂક કરીશું તો આપણા ગાંઠિયા છે તે આપણા પાણી બધું જ જે આપણે શાકમાં એડ કર્યું છે તે શોષી લેશે અને શાક એકદમ કડક થઈ જશે. તો આપણે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ આપણે તેમાં ગાંઠિયા એડ કરી લઈશું. તો આપણે જોઈએ છીએ કે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક કૂક થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને નીચે ઉતારી લઈશું. તો આપણે જોઈએ છીએ કે એકદમ સરસ આપણું શાક બનીને રેડી થઈ ગયું. જોઈને જ ખાવાનું મન થાય એવું એકદમ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. તો ગરમ ગરમ શાકને સર્વ કરી લઈએ.
ખૂબ જ ઓછી મહેનત અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી તૈયાર થઈ જતું આ કાજુ ગાંઠિયાનું શાક જો તમને પસંદ આવ્યું હોય તો મને કમેન્ટમાં જણાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો. આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.